જામનગરના હાપામાં આવાસમાં રહેતા લોકો રામ ભરોસે સફાઈ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી માટે પણ રહીશોના વલખા. આવાસમાં પાયાની સુવિધા માટે લોકોનો રજળપાટ. 7 વર્ષમાં જ મકાનોની સ્થિતિ ખરાબ થતા લોકોમાં રોષ છે. આવાસ યોજનામાં મકાન ન લેવા રહીશોની અપીલ. મ્યુનિસિપાલિટી અત્યાર સુધી જેટલી કઈ રજૂઆત કરી, જેટલું કઈ ગમે એટલું તમે કમ્પ્લેન કરો, એનો કોઈ અર્થ નથી. અને પાણી વેરો અલગથી એક્સ્ટ્રા ફ્લેટ દીઠ ઉઘરાવે છે. તો મ્યુનિસિપાલિટી એમ કીધું કે અમે પોતે અલગ કરશી, તો હવે કેમ કરો? ને મોદીના જન્મદિવસ છે તો સ્વચ્છતા અભિયાન કરો, તો કોક અહીં સ્વચ્છતા અભિયાનમાં કોક દી તમે આવો, કોર્પોરેશન કમિશનર સાહેબ ને ડીએસપી સાહેબ ને કલેક્ટર સાહેબ ને આવો, તો તમને ખબર પડે કે માણસો અહીં કેવી ચોમાસામાં રહે છે. આવાસમાં મકાન લેતા હોય ને લેતા નહીં, ભૂલે ચૂકે. જો એ ગટરું છલકાય, કોઈ વસ્તુ સુવિધા નથી, ગારા કીચડ, રોડ, લાઈટું કાંઈ નથી. અમે લઈને પસ્તાણા જઈ, ભૂલે ચૂકે લેતા નહીં. હું પગે લાગુ, અમારા પૈસે હલવાના ગરીબ માણસના. અમે ગટર વેરો ભરીએ છીએ, સફાઈ વેરો ભરીએ છીએ અને પાણીનો વેરો ભરીએ છીએ. કોઈ જાતની સુવિધા સરકાર અમને અત્યારે આપતી નથી. અને આજ રોજ અમને એવું જાણવામાં આવ્યું છે કે મોદી સાહેબનો જન્મદિવસ છે અને બીજા મકાનના ડ્રો થાય છે અને બીજા મકાન સોંપે છે. પણ અમે પબ્લિકને કહેવા માંગીએ છીએ કે તમે જોઈ વિચારીને મકાન લેજો ભાઈ, કારણ કે કોઈ જાતની સુવિધા અહીં આપવામાં આવતી નથી અને પબ્લિક હેરાન થઈ રહી છે. કોઈ જાતની સુવિધા નથી. ગટરું બહુ છલકાય છે, સેફટીની વાસ આવે છે, અમારા છોકરા રમી નથી શકતા. પાર્કિંગ જુઓ તો એટલા વાસ મારે છે કે ઘરમાં ગંધ આવે છે. એ પાણીમાં વાસ આવે, પાણી પીવાનું મળતું નથી. વેરો પૂરેપૂરો લે છે. નથી રોડ એવા ગંધારા છે કે એ લોકો પેલા અમને બોલી કે અસલમાં રોડ છે, રોડ ભાઈ સારા નથી. રાતે કોઈ નીકળવું હોય તો નીકળી શકતા નથી. ઘરમાં બધી વાસ આવે, સરફ ને એવું બધે નીકળે છે. અંદર રાઉન્ડ તો મારો નકરું ખર મોટું મોટું થઈ ગયું છે. ક્યાંય કોઈ જવાય એવી સુવિધા નથી.